સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. દરેક પાર્ટીઓ છે તે મેદાને છે. આ બધાની વચ્ચે હવે આચારસંહિતા પણ લાગુ પડવાની છે. પણ ઘટના એવી થાય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા છે સર્કિટ હાઉસે પહોંચે છે અને ત્યાં તેમને પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવવા દેતી. શું કામ નથી કરવા દેવામાં આવતી, કોણે ના પાડી અને ત્યારબાદ ચૈતર વસાવા છે શું કામ એટલા આક્રમક બન્યા, જોઈએ આ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આમ તો આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેની અટકાયત કરવામાં આવી રહી છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના દિગ્ગજો છે તે પણ ઘણા બધા સત્તા પક્ષ પર સવાલ કરી રહ્યા છે, પોલીસની કામગીરી પર સવાલ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એક એવા દ્રશ્યો સામે આવે છે જે ખરેખર સત્તાધીશો પર સવાલ કરે છે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે સર્કિટ હાઉસ પર પહોંચે છે, લોકોને મળે છે, તેમને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરવી હોય છે, પરંતુ ત્યાં બેઠેલા જે જવાબદાર લોકો છે તે તેમને પ્રેસ કોન્ફરન્સ કરવાની ના પાડે છે અને કારણ એવું કહેવામાં આવે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડે છે. આ બધાની વચ્ચે ચૈતર વસાવા આક્રમકતા સાથે તેમની સાથે વાત કરે છે અને પૂછે છે કે એવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી તો તમે કેમ કહી શકો કે અત્યારે તમે અહીંયા પ્રેસ કોન્ફરન્સ નહીં કરી શકો, કારણ કે જે પ્રમાણે હજુ તો ચૂંટણી છે તેની આચારસંહિતા લાગુ નથી પડી અને લાગુ પડ્યા બાદ તમે ન કરી શકો. પણ ત્યારે તેમને એ સમયે મેનેજર સાથે ઉગ્ર બોલાચાલી થાય છે અને ચૈતર વસાવા એવું કહે છે કે સર્કિટ હાઉસ તમારા બાપનું છે અને સર્કિટ હાઉસમાં કેવા ધંધા ચાલે છે એ અમને પણ ખબર છે. સાથે પોલીસ સાથે પણ તેમને બબાલ થાય છે. એ દ્રશ્યો પણ સામે આવ્યા છે, એ દ્રશ્યો પર નજર કરીએ. સરકારના માણસ જ છે, કારણ કે સરકારી કામ અંગે પ્રેસ એ પર્સનલ જણાય છે. ગાંધીનગરના સર્કિટ હાઉસ વાળા નહીં મને કીધું કે તમારું પર્સનલ છે. સાહેબ શ્રી પરમ દિવસે બી કોંગ્રેસની અહીંયા મિટિંગ હતી, એ લોકોએ બી એમને સરફરજ કરી હતી. મારો પ્રશ્ન મારી પાસે જે રજૂઆત આવી ને, એવું નહીં પણ સાહેબ પરમ દિવસે તમે આખા જિલ્લાના અહીંયા ગાડી મને ક્યાંક કોઈ તમે બબાલ કરી હશે, ફરિયાદ નહીં આવે, હું થોડી આવે તમને એમ કે આ કરો મારું કામ કરાય તો એસઓડી નાયબ મુખ્યમંત્રી હાથે વાત કરાયેલી. તારા પર એનો બી પણ હોય તો અમે વાત કરવા તૈયાર છે. એટલે આ લોકોને ક્લિયર થઈ જાય, પોલીસ વાળાને બી તારો બી ક્લિયર થઈ જાય, તું કરવા જવાબદારી લેશે. બરાબર ને? તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો આપી દો. એક મિનિટ ગાડી સાઈડમાં ઉભી રાખજો, એમએલએ સાહેબ વાત કરવા માટે. એને તો બોલાવી લો. કોણ છે? પ્રજાપતિ કોણ છે? શ્યામભાઈ ઘાટી. શ્યામ ઘાટી મેનેજર હા, છે? મેનેજર. હા, શ્યામભાઈ. હા, નમસ્કાર. હવે આ તમારા જે સુપરવાઇઝર કે કોણ છે એવું કહે છે કે જાહેરનામું આવી ગયું છે, તો તમારા પર જાહેરનામાની કોપી હોય તો મને જરા આપી દો ને. ના, એટલે ચૂંટણી પંચનું જાહેરનામું નથી કોઈ મીડિયા પર આવ્યું, નથી કોઈ અમારા જેવા રાજકીય પક્ષના આગેવાન પર આવ્યું, તો તમારા પર કોણે બારોબાર જાહેરનામું મોકલેલું છે? તો નથી આવ્યું તો આ ભાઈ શું કરવા કહે છે કે ઉપરથી જાહેરનામું છે ને અહીંયા તમારે રાજકીય પક્ષના ધારાસભ્ય ચૂંટણી કે આપણે રાજકીય પક્ષના કોઈ આગેવાને કોઈ કાર્યવાહી કરો. હવે જાહેરનામું તો નથી આવ્યું. જાહેરનામું રહી વાત સાઈડની, અમે તો ધારાસભ્ય છીએ ને આ કઈ કોઈના બાપની પેઢી થોડી છે. હે, તમારા બાપની પેઢી છે આ સર્કિટ હાઉસ. આ જનતાના પૈસાનું છે, તો જનતાની સેવાનું કામ અમે અહીંયા બેસી ના કરીએ તો ક્યાંથી કરવાના?
અરે પણ આ ભાઈ ના પાડે છે મીડિયાવાળા મને મળવા આવ્યા હતા, એમને કઈ રસ્તે રોકાવ્યા, પોલીસને ફોન કર્યો કે પેલા ડીવાયએસપી સાહેબ કે અમારા પર ફોન આવ્યો કે અહીંયા જાહેરના સર્કિટ હાઉસ પર મીડિયાવાળાને ચૈતરભાઈ બોલાવ્યા છે ને એમને રોકવા માટે આ લોકોએ પેલા ડીવાયએસપી સાહેબને લોકોએ તો બહાર ગેટના તાળા પણ માર્યા છે. 12 લોકો છે એમને પણ અંદર નથી આવવા દેતા. તમારી ફરિયાદ છે એવું કહે છે. તો તમારા પર ચૂંટણીનું જાહેરનામું હોય તો અમને આપી દો. અમે તો ચૂંટણી જાહેર થાય એટલે સર્કિટ હાઉસમાં અમે આવતા પણ નથી. હા તો પછી આ તમારો માણસ કહે છે ને એવું કઈ નથી તો હા તો પછી જાહેરનામું થાય પછી અમે ક્યાં આવીએ છીએ? કોઈ દિવસે મને જોઈ લો જાહેરનામું પડી પછી. અરે પણ આ ભાઈ કઈ છે લીલા ટી શર્ટ વાળું, શું નામ છે ભાઈ? હા રોહિતભાઈ કરીને છે, એ કઈ છે તમારું નામ લઈને? અને આ પોલીસમાંથી ડીવાયએસપી સાહેબ ને એમના પીઆઈઓ બધા આવ્યા. એમણે કીધું કે અહીંથી મેનેજરનો ફોન હતો અને અમને મોકલેલા છે, કોઈ ડીનો ફોન હતો ને એવું કે જાહેરનામું છે એવી રીતે મીડિયાવાળાને બહાર કાઢતા હતા. તો મીડિયાવાળા હું અમને મળવા આવે, અમે ધારાસભ્ય બેઠા હોય, લોકો મળવા આવે એટલે અમારે નહીં મળવાને એમ. તો પછી આ ભાઈ તમારા કહે છે ને આ ગેટ વાળું તમે પોલીસને બંધ કરાવ્યું છે કે પોલીસે એમની રીતે બંધ કર્યું છે? હા એટલે એવી છે ને, તમને 1 વર્ષનો અહીંયા કોન્ટ્રાક્ટ મળ્યો છે એટલે તમે લોકો આના માલિક ના થઈ જાવ. હા કે આ જનતાના પૈસાનું છે ને, અમે જનતાના પ્રતિનિધિ છે. જે પણ લોકોની સેવાનું કામ હશે અમે અહીંયા બેસીને કરીશું. તમારે ચૂંટણીનું જાહેરનામું હોય પછી અમે ક્યારેય કોઈ સર્કિટ હાઉસમાં બેસતા નથી, બરાબર? એટલે આને માલિક પણ ના બનાવો. અહીંયા હું ધંધા થાય છે ને એ બધું છે અમારી પાસે, એ બધું લઈને બેસીશું ને તમે બધા જેલના હળિયા ગણતા થઈ જશો. અમને બધું ખબર છે અહીંયા હું તમારા ધંધા ચાલે છે તે, બરાબર છે? એટલે તમને 1 વર્ષનું કોન્ટ્રાક્ટ મળ્યો છે તો એ પ્રમાણે ચલાવો અને અમને તમે ના શીખવો. જો તમારી પાસે ચૂંટણીનું જાહેરનામું હોય આજની તારીખનું, આજે 1લી તારીખ છે, બરાબર છે? 12:30 વાગ્યા છે. હમણાં સુધીમાં જાહેરનામું હોય તો અમને આપી દો, અને જાહેરનામું ના હોય તો પછી આવી વાત અમને ના કરો. હા કે આ તમારા ભાઈને કહી દો. લો ભાઈ, હાલો. જલ્દી કરો, આ લોકોને છૂટા કરવાના છે તમારા પર. હે મારે ઓફિસે એટલે તમે જે માંગો છો તે મારી પાસે હમણાં નથી હાલમાં. હા મારા ઓફિસે એટલે આના માટે તમે જે માંગો છો એટલે શું માંગીએ છીએ? શું માંગીએ છીએ? શું માંગીએ છીએ તો કેવું? તમે જે લેટર માંગો છો લેટરની વાત નથી કરતો. લેટર આરામથી આપજે, પણ આ ખોલજે. આ મીડિયાવાળાને મારે રજા આપવાની છે. સાહેબ મને પ્રેશર છે મારાથી નહીં. કોનું પ્રેશર છે? કલેક્ટર સાહેબનું છે, કોઈ મંત્રીનું છે, કોઈ તંત્રીનું છે, કોઈ પ્રમુખનું છે તો કેવું અમે વાત કરી લઈએ. ઇન્સ્ટ્રક્શન છે કે નહીં પ્રેસ કોન્ફરન્સ મિટિંગ ના કરવાની. એટલે કોનું ઇન્સ્ટ્રક્શન છે? ગુજરાત સરકારનું છે કે ભારત સરકારનું છે? ઓફિસ પરથી ઓફિસ પરથી કોણ આવ્યો? હવે જેની સાથે વાત કરાવે છે એ ભાઈ તો ના પાડે છે. મેનેજર રજા પર છે એટલે એમને કોઈ ખ્યાલ નહીં, પણ મારી પર સવારના કોનો ફોન આવ્યો? એક્શનનો ફોન આવ્યો તો એક્શનનો નંબર આપી દઈએ, હમણાં વાત કરીએ. તમે સમજો પ્લીઝ. મારી મેં તો ચિઠ્ઠીનો કાગળ ભાઈ તારી સાથે મારે કોઈ લેવા દેવા નથી. જેનો ફોન આવ્યો એને કહી દે ને, અમે વાત કરી લઈએ. મારે શું તારી સાથે થોડું મારે શું કહેવા દેવા? હા કોનો ફોન આવ્યો તે કહી દે, હમણાં વાત કરી લઈએ. એવું કરવા બધા પોલીસ વાળાને બધાને હેરાન કરે છે. મેં કોઈને ફોન નહીં કર્યો, બધા ઉપરથી કોઈ હા જેનો આવ્યો હોય તેને ભાઈ આપણે એમાં બે બેઠો છું વાત કરો. જેનો બી આવ્યો હોય ત્યારે વાત કરાવી વાત. જે પ્રમાણે ઘણી વખત આવી ઘટનાઓ બનતી હોય છે કે જે નિયમો છે એને નેવે મૂકવામાં આવતા હોય અને સત્તામાં બેસેલી પાર્ટીના અમુક લોકો છે દાદાગીરી કરતા હોય છે, ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે? અને જે પ્રમાણે ચૈતર વસાવા છે આક્રમકતા સાથે લડવાના મૂડમાં છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.